આગળ વાત કરીએ તો અમદાવાદ મુંબઈ હાઈવે પર તલસારી નજીક વડોલી પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ લાગેલી આગમાં 2 લોકો જીવતા ભૂંજાઈ ગયા છે, જ્યારે આ ઘટના બાદ આગની પ્રચંડ જ્વાળાઓ ઘણા જ કલાકો બાદ કાબૂમાં આવી। અમદાવાદ મુંબઈ હાઈવે પર ટેન્કર સાથે અન્ય 2 વાહનોનો ગમખ્વાર અકસ્માત સર્જાયો। ટક્કર એટલી જોરદાર હતી કે ટેન્કરની સાથે અકસ્માત સર્જાતા તે વાહનોની સાથે કુલ 5 વાહનો આગની ચપેટમાં આવી ગયા। આગ લાગતાની સાથે જ આગને કાબૂ કરવા માટેના પ્રયત્નો શરૂ કરાયા। ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો સતત મારો ચલાવવાની સાથે આગ કાબૂમાં ન આવતા કેમિકલથી આગને બુઝાવવાનો પ્રયત્ન શરૂ થયો હતો। આમ છતાં મોડે સુધી આગ કાબૂમાં આવી શકી નહીં, જે બાદ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ લવાયા પછી હાઈવે પરનો એક તરફનો રસ્તો જ બંધ રાખવામાં આવ્યો હતો, જેના કારણે ડાયવર્ઝનથી હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા પણ ઊભી થઈ હતી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રાજેશ। રાજેશ, આગ પર કાબુ મેળવી લેવાયો છે, હવે ધીમે ધીમે ટ્રાફિક પણ રાબેતા મુજબ શરૂ થઈ રહ્યો છે, શું વિગતો છે હાલમાં? જી, બપોરે 1 વાગ્યાના આસપાસ એક અમદાવાદ તરફની દિશામાં આવી રહ્યા એક ટેન્કરની અંદર કોઈક પાછળથી એને વાહને ટક્કર મારી હતી અને જે સ્પાર્ક થયો હતો એના કારણે ટેન્કરની અંદરથી જે કેમિકલ હતું એમાંથી આગની જ્વાળાઓ નીકળી હતી અને ત્યારબાદ આજુબાજુમાંથી જે પસાર થતી કારો હતી એ પણ આગની ચપેટમાં આવી હતી। એની પાછળ એક કન્ટેનર હતું, એ પણ આગની ચપેટમાં આવી। એક રીતે જોતા 5 જેટલા વાહનો જે છે બળીને ખાક થઈ ગયા હતા અને ત્યારબાદ જે એક દાણુ પોલીસ અને તલાસી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ને તમામ ફાયર ફાઈટરોની મદદ માટે એમને જે એક અપીલ કરી હતી, ત્યારે વલસાડથી વાપી, સરીગામ, ઉમરગામ નગરપાલિકા, ઉમરગામ જીઆઈડીસી અને ખાનગી કંપનીઓના પણ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા। પરંતુ આ કેમિકલ એટલું જ્વલનશીલ હતું કે જે એક આગ પાણી માર્યા બાદ ભભૂકી રહી હતી। ત્યારબાદ સરીગામના ફાયર ફાઈટરોએ જે પ્રમાણે પહેલા માહિતી આપી હતી કે એક AFF કરીને ફોર્મ હતો એનો ઉપયોગ કર્યો હતો અને ત્યારબાદ લગભગ 4.5 કલાકની બાદ આ આગ કાબૂમાં આવી હતી। આમાં 2 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયાના સમાચાર છે। હાલ એક તરફથી મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો વાહન વ્યવહાર પોલીસે શરૂ કર્યો છે। જી, આભાર રાજેશ માહિતી આપવા માટે।